નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। અંબાજી પગપાળા યાત્રિકો માટે શ્રી અંબિકા ટ્રસ્ટ દ્વારા વિસામો ભંડારો સાથે મેડિકલ કેમ્પનું આયોજન। શક્તિપીઠ શ્રી અંબાજી માતાની ભાદરવી પૂનમના મેળાનું આયોજન થાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી જગતજનની મા જગદંબાના દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે યાત્રાળુઓ માટે અંબાજી જવાના માર્ગ ઉપર અનેક ટ્રસ્ટો તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક ભંડારા પ્રસાદ, મેડિકલ તેમજ વિસામા માટેની સુવિધાઓ માટે પંડાલ લગાવવામાં આવતા હોય છે। તેવા સેવા કાર્ય માટે શ્રી અંબિકા ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓને છેલ્લા 19 વર્ષથી ભંડારો, વિસામો તથા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં પદયાત્રીઓ આ ભોજન પ્રસાદ, વિસામો તથા મેડિકલની સેવાઓ લેતા હોય છે। શ્રી અંબિકા ટ્રસ્ટ દ્વારા સેવા કાર્યોમાં અગ્રેસર રહેતા એવા ટ્રસ્ટી શ્રી નીતિનચંદ્ર ઠાકોરભાઈ પટેલ, પ્રમુખ શ્રીમતી પપ્પુબેન ભૈલાલભાઈ ગોહિલ સાથે 24 કલાક ખડે પગે રહેતા એવા સેવા કાર્યોમાં સદૈવ અગ્રેસર રહેતા ભૈલાલભાઈ પટેલ, રમણભાઈ પટેલ, કૌશિકભાઈ પટેલ, નવનીતભાઈ પટેલ તેમજ નામી અનામી અનેક ભાઈઓ બહેનોના સાથ અને સહકારથી છેલ્લા 19 વર્ષથી સતત પદયાત્રીઓ માટે અંબાજીના માર્ગ ઉપર આવેલ વડાલી ગામ પાસે શ્રી અંબિકા ટ્રસ્ટ દ્વારા ભાદરવા સુદ 7મથી ભાદરવા સુદ 13 સુધી સેવા કાર્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, અંબાજી। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।